આ કહાની છે એવા શિક્ષકની જે વિદ્યાર્થીઓમાં ગાંધીના વિચારોનું બીજ રોપવા માટે ગાંધીના ચિત્રવાળો ખાદીનો જબ્બો પહેરીને રાખે છે. આ ગાંધી વિચારક શિક્ષક એટલે હિતેશ કુમાર બ્રહ્મભટ્ટ કે જેઓ નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, જીવન ઉપયોગી જ્ઞાન આપી બાળકોમાં નવી ઉર્જા આપે છે. હિતેશભાઈ ફક્ત છેલ્લા 20 વર્ષથી કઠપૂતળીના ખેલ દ્વારા શિક્ષણ આપે છે. તેમણે રાજ્યકક્ષાએ 4 વાર શિક્ષણમાં નવતર પ્રયોગો પણ રજૂ કર્યા છે. શાળાની અંદર બાળકો એ બે પૂઠા વચ્ચેનું પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે જીવાતા જીવનના જે અનુબંધ કે જીવાતા જીવનના ઉપયોગી સમાજ ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત કરે અને ભારતનું ભાવિ જેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એ પણ બહુ ઉત્તમ કક્ષાનું થાય અને આદર્શ નાગરિક એ આપણે વર્ગખંડની અંદર તૈયાર કરવાના બીજ રોપી શકીએ એ ધ્યેય રાખીને કામ કરીએ છીએ અને તેથી અનેક લોકો જોડાયેલા છે. બાળકોને ભણાવવાની સાથોસાથ આ શિક્ષકે સમાજના લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ ઉમદા કામગીરી કરી છે. સિદ્ધાંત મહંત, દિવ્ય ભાસ્કર, નડિયાદ.